રબારિયું ભરવાડ 18 આલમને ખમાન મજા. આ ભરત થરાની લાખી કરોડે પહોંચી છે. ભુવાજીને આલી હતી ને ભુવાજી પાસે પટેલ માગે છે. આ ઓડિયો તમે આખો અભળજો ને આ ઓડિયો સાચો છે. પટેલને કરોડમાં પણ લેવી વાળામાં ગાયો એ ટુ ઝેડ એક નંબર ગાયો એ બધી. મને બે જોઈ અમે યુટ્યુબમાં મેં વ્લોગ જોયા એમના નો ડાઉટ, પણ યાર મને આ ગાય મને ગમી ગઈ છે યાર. હાર્દિકભાઈ એમ કહેતા હોય કે લાખી ગાય 5 કરોડ રૂપિયામાં નથી આલવી તો પછી શું વાત હોય ભાઈ. આજે આપણે મસ્ત મજાના પારેવાને મળવા આવ્યા છીએ અને જોઈ શકો છો પારેવાનો ગ્રોથ એકદમ મસ્ત બ્લેક બુલ થઈ ગયો છે. બધા વિચાર કરતા હશે કે ભરત થરાએ આવી લાખી કેમ આલી, તો ભાઈ આ લાખીનો તો લેખ છે. હું તમને કહું આજે, જેમ કે મને આજે એમ થયું કે લાખીનો લેખ કેવા જોગો છે. તો લાખી ભાઈ હું ભરવાડ પાસેથી લાવ્યો. દોસ્તો નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજથી આપણા વ્લોગ આવશે, તમને જોવાની મજા આવશે. કેમ કે હવે મેં નિર્ણય કર્યો કે હું અમુક જગ્યાએ બહાર જઈશ તો ત્યાંનું તમને વ્યૂ બતાવીશ, આપણા ફાર્મની ગાયો બતાવીશ અને તમને મોજ આવે વિડીયો બનાવીશ. અને ભાઈ ભરત ધરાની લાખી વટ પાડ્યો. મેં તમને કાલે વ્લોગમાં નહોતું કીધું પણ આજે કહું છું કે ભાઈ લાખી લાખોમાં હતી પણ હવે તો કરોડોમાં પહોંચી. અને આજે મને એ વાતનું ગૌરવ છે કે લાખી મેં એવી જગ્યાએ આલી જેને મારું નામ હતું એનાથી 10 ગણું વધાર્યું. આજ કદાચ લાખી મારા ફાર્મમાં હોત તો હું 5 લાખમાં લાખી વેચી મારોત કે 10 લાખમાં વેચી મારોત તો મારું નામ ના ભણોત. પણ આ લાખી તો મેં આલી હતી ભાઈ વ્યાજબી કિંમતમાં અને મને મળી હતી ભરવાડે વ્યાજબી કિંમતમાં. અને આ લાખી અમારા ભાઈજી હાર્દિકભાઈ ભુવાજી અને કાલે વાત થઈ તો 5 લાખમાં માગી, 10 લાખમાં માગી, 11 લાખમાં માગી, 21માં માગી, છેલ્લે કરોડમાં માગી તો એ લાખી ના આલું. હાર્દિક ભુવા બોલ્યા કે આ તો ભાઈ ભરત થરાની લાખી છે, 5 કરોડમાં માગો તો ના આલું ભાઈ. અને લાખીનો વાસડો આવે એ ભરત થરાના ફાર્મમાં આલવાનો છે, એનો વંશ ભરત થરાને મળવો જોઈએ. એટલે ભાઈ ભુવાજીનો આભાર. અને હવે આજે આપણે જઈ રહ્યા છીએ બારે. એટલે ભાઈ લાખી મને મળી એ મારો નસીબ કહેવાય. અને એનાથી વધારે નસીબ છે કહેવાય કે લાખી મેં એવી જગ્યાએ આલી જ્યાં ભાઈ વિહતે તાળી આલી હતી કે ભાઈ આ વિહત ભરત થરાની લાખી વિહતના ફાર્મમાં આવી રહી છે. એટલે આના અબજો રૂપિયા મોલ થાય તો અમે નહીં વેચાય. એટલે ભાઈ ભુવાજીને ધન્યવાદ કહેવાય કે અમને કરોડ રૂપિયાની ઓફર આલી તો ડગમગ્યા નહીં. એનાથી મોટો મોણો ભાઈ મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયો. આજકાલ કદાચ હું હતો 2-5 રૂપિયાની લાલચમાં લાખીને આલ દો પણ ભુવાજી નથી આલે, એ બદલ ભુવાજીનો આભાર. તો લાખીને 1-2 વિડીયો તમે જોજો. અને હું ટૂંક સમયમાં લાખીને મળવા જવાનો છું અને લાખીના વિડીયો મસ્ત બનાવશું. અને લાખી મહિનામાં વ્યાસે આપણા નસીબ છે તો વાસડો આવશે નહીં કે બીજા વેતરે વાસડો તો આવશે. અને સારા બુલથી બીજી વાર પણ હું ક્રોસ કરાવીશ. કેમ કે અમદાવાદ છે એટલે રિંગ રોડમાં તો રાજા બુલ પડ્યા છે એટલે કોઈ ટેન્શન નહીં. લાલાભાઈ કઠવાડાના, શક્તિ ફાર્મ બધા હારા છે, જોગમાયા ગૌશાળા, એટલે કોઈ ટેન્શન નહીં. અને ભાઈ એવી જગ્યાએ આલી છે કે લાખી આપણું નામ બનાવ્યું છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. એ દિવસે મને થોડું દુઃખ લાગ્યું હતું લાખી આપી એ દિવસે, પણ આજ મને હરખ ચડ્યો કે ભાઈ લાખીને મેં એવી જગ્યાએ આલી છે ને કે મને મોજ આવી ગઈ. તમારું શું કહેવું મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને હવે વ્લોગ આવશે જોરદાર, સપોર્ટ બનાવી રાખજો. અને તમે બધા ટેકો આલ્યો કે ભરતભાઈ વ્લોગ બનાવો. ગુજરાતી ભાષામાં વ્લોગ આપણે બનાવતા રહીશું. એવું છે તો હિન્દી ચેનલ બનાવશું પણ આપણે ગુજરાતીમાં મોજ કરવાની છે. અને આપણે આપણા ફાર્મમાં જે વાસળીઓ છે અને ગાયો છે એમને મજા કરાવશું. હવે આજકાલમાં શિંગડો પણ કઢાવવાનો છે તો હું જઉં છું બહાર. મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. આ આવ્યું મારે 4 રસ્તા. તો આપણે હવે મળીએ થોડી ક્ષણોમાં ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈ આજે આપણે મસ્ત મજાના પારેવાને મળવા આવ્યા છીએ અને જોઈ શકો છો પારેવાનો ગ્રોથ એકદમ મસ્ત બ્લેક બુલ થઈ ગયો છે. આને કહેવાય ચાકરી. આ રીતે ભરત દિવસે જ્યાં પણ બુલ કે ગાય આપી છે ત્યાં સુખમાં આવી તમે જોઈ શકો છો. 2-1 મહિના થઈ ગયા છે પણ પારેવો આખો ચેન્જ થઈ ગયો બ્લેક કલર. અને આ ગાયોમાં મસ્ત મજાનું રિઝલ્ટ પારેવાનો ટૂંક સમયમાં આવશે. કાશી ગાયો ફળ્યો છે જોઈ શકો છો. પ્રીમિયમ બુલ થઈ ગયો ભાઈ. હે પારેવા આપણા ફાર્મમાં હતા તો લગતા જ નતા, હવે બીક લાગે. જો ભાઈ વાગડવાની સિસ્ટમ હવે સેકડા શોભે છે ને ભાઈ દુનિયાનો. તો ભાઈ આ છે ગંગાપુરા, રાણાવાડાની બાજુમાં આવ્યું છે થળી. અને મિત્રો પારેવો જોરદાર બન્યો ને દિલ ખુશ થઈ ગયું આજ જોઈને કે ભાઈ સારી વસ્તુ સારી જગ્યાએ હાલો તો એનો વિકાસ થાય. ભરત થરાના ફાર્મમાં પારેવો હોત તો આજે ડૂબળો હોત. અને આનું ભવિષ્ય બન્યું છે તમે જોઈ શકો છો. જે રોજ બ્લોગ જોતા હોય એમને ખબર છે કે પારેવો કેવો હતો, કેટલો ડૂબળો હતો. અને બાપુને ત્યાં આવી અને મસ્ત મજાનો બન્યો છે એ તમે તમારી નરી આંખે જોયું છે. જેને કહેવાય કે એકદમ બ્લેક બુલ થઈ ગયો છે. તો મિત્રો
આજનો વ્લોગ તમને કેવો લાગે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને ભાઈઓ હવે હું જઉં છું થરા, પછી આપણી ગાયોના સિંગ કાઢવાનો હતો પણ કોઈ સેટ થયું નહીં, કેમ કે હું આજે એક લગ્નમાં ગયો હતો, ત્યાંથી પછી પારેવાને જોઈ અને હવે જઈ રહ્યો છું હું ઘરે. અને પપ્પાનો હાલ ફોન આવ્યો ભાઈઓ, પપ્પાનો ફોન હાલ આવ્યો તો મને કહેવાય મધર વેચવી નહીં. મેં કીધું કેમ કે હું મધર એકલો દૂધ નાખીશ, કેમ કે અત્યારે એક પારે દૂધ હાલે અને મધરનું દૂધ આપણે ઘરે રાખીશું. મધર વેચવાની પપ્પા ના પાડે તો 99.99% નહીં વેચવાની, પણ ઇન કેસ કદાચ વિડીયો મૂકેલો હોય અને કોઈ પાર્ટી આવે અને 75,000 રૂપિયા હાલે તો આપણે ના નહીં પાડવાની. બાકી 71, 72, 73માં ઘણી માગી, પણ મધરને આપણે 71, 72ના ઓકળે નહીં હાલી. આવે તો 75, બાકી પપ્પા કે રાખવી તો ગોળ વાંધો નહીં, વિચારશું. તો હવે જઈએ ફાર્મ પર, પછી તમને ગૌ માતાના દર્શન કરાવીએ અને મિત્રો મળીએ. તો સૌને જય જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ આપણે આવી ગયા છે ફાર્મ પર અને વાસળિયું હી મામા હય 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 હાલો હાલો હી મામા. વાસળિયું પેલી કોરા 3 છે તો આવે રહી કાયો કા લક્ષ્મી હો. તો આપણે આવી ગયા છીએ તબેલેનો. હવે આપણે વાસળિયું કેટલી બોજ્યા વગર બાકી હે, 1-2 તો આવશે. હી મામા છે કુંજ નહીં બાજુ હી મમ્મા હે મમ્મા હાલ આઈ આઈ રામેતી હાલ 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 મારી મારી શું કહો એટલે બાચી બોધો એવું મધર મધર કુંજ 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 મધર મધર મધર. તો બધી અંદર આવી ગઈ ઠંડીની હવે મસ્ત મજાની. હવે આપણે બધી લક્ષ્મી પેલી કોરા હે લક્ષ્મી આવો એમણે રાખો જે હોય એ ચાલે. એમણે બધો ના ઘટ્યું હમણાં ખાઈ જાય સિલે. લક્ષ્મી તાર નહીં આવ હાલ હાલ મારી 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 હે લક્ષ્મી આવતી રે. તો બધા ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. લક્ષ્મી તને ભાઈ લેવા આવવાના હતા, જવાનું હે? હા રબારિયું ભરવાડ 18 આલમને ખમાન મજા. આ ભરત થરાની લાખી કરોડે પહોંચી છે. ભુવાજી નાલી હતી ને ભુવાજી પાસે પટેલ માગે છે. આ ઓડિયો તમે આખો અભરજો ને આ ઓડિયો સાચો છે. પટેલને કરોડમાં પણ લેવી. વાડામાં ગાયો એ ટુ ઝેડ 1 નંબર ગાયો બધી. મને મેં જોઈ મેં યુટ્યુબમાં મેં વ્લોગ જોયા એમના, નો ડાઉટ, પણ યાર મને આ ગાય મને ગમી ગઈ છે યાર. હાર્દિક ભાઈ એમ કહેતા હોય કે લાખી ગાય 5 કરોડ રૂપિયામાં નથી આલવી તો પછી શું વાત હોય? પતિ છે યાર વાત એટલે સમજો ભાઈ, મારા પૈસાની કોઈ જરૂર નહીં. હું ખાલી શોખ માટે રાખું. ગાય મારો જોઈ લો 1 લીટર દૂધ આલશે તોય ચાલશે, પણ હું એમની સેવા કરું. હાર્દિકભાઈ હાર્દિકભાઈ બોલો બોલો ભાઈ. કોકરેજ ગાય ના હોના સેકડા થઈ જાય કે ના થઈ જાય કહો? થઈ ગયા લાખ રૂપિયાની વાત. સોનાના નહીં, આ તો પ્લેટિનિયમ ડાયમંડ ના થઈ ગયા. એટલે જે ગાયની કદર કરે એ તો ભાઈ જેને ગાય પ્રત્યે લાગણી હોય ને એ માણસ 5 કરોડની ઓફર.
વસ્તુ જોઈ લો, જેને કદર હોય એને ખબર પડે. તમારી તમને જો તમે લાયા હતા ને એની કદર થી, હા. ભાઈ મેં તમારા જોડેથી લીધી મને કદર થી, હા એટલે વસ્તુ એ યાર. સાચી તો વાત આમાં વડીલો તમે બે થોડો અંદર મને થોડી કદર કરવા દો તો. ના ભાઈ ના. મારે કોઈને વેચવી નહીં કદર આવી એટલે. અને મેં તો અત્યારથી હાર્દિકભાઈને કીધું ભાઈ લાખીનો વાસળો આવે તો મને આલજો ને વાસળી આવે તો તમે રાખજો. ના ભરતભાઈ મને કીધું કે તમે તો લાખીની વાસળો આવે મને આપજો, કે મારે લાખીની વસ્તુ મારા વાડામાં એક વાસળો જોવો પાછી. હા આપડે હાર્દિકભાઈ બધા વિચાર કરતા હશે કે ભરત થરાએ આવી લાખી કેમ આલી. તો ભાઈ આ લાખીનો તો લેખ છે. હું તમને કહું આજે, જેમ કે મને આજે એમ થયું કે લાખીનો લેખ કહેવા જોગો છે. તો લાખી ભાઈ હું ભરવાડ પાસેથી લાવ્યો હતો, અને ભરવાડના બાપાએ લાખીને બહુ સાચવી હતી, અને એના બાપાએ કહેતા ગયા હતા કે ભાઈ આ લાખીને તું એવી જગ્યાએ હાલજી કે એનો કદર થાય. તો એ ભરવાડે મને ગણવા દઉં ને તો 50,000 રૂપિયામાં લાખી આલી હતી, અને લાખીને હું 2 મહિના રાશી અને ઘણાય માજી પણ મેં ના આલી. અને વિહતનો લેખ લખેલો હશે, અને વિહતના ભુવાજી અમદાવાદથી આવ્યા ફોર્ચ્યુનર લઈ, અને કે ભરતભાઈ આ લાખી મને આલો. તો એ દાડે મેં ભુવાજીને ના પાડી કે ભાઈ ભુવાજી હાલ હું નહીં આલું. અને 15 દાડા થયા ને પછી મને થોડું ખૂજ્યું, ત્યારે મેં ભુવાજીને ફોન કરીને કીધું કે લાખી ભાઈ તમે લઈ જાઓ. તારે લાખી ભુવાજીને મેં આલી, અને ભુવાજી મેં માજ્યા એ પ્રમાણે મને પૈસા આલ્યા. અને પછી ભુવાજીના ઘરે જઈ અને લાખી 2 મહિને પછી કાલે એક ભાઈનો ફોન આવ્યો મારે રાતે પટેલનો, અમદાવાદના ચાંદખેડાના, કે ભરતભાઈ લાખી ગાય મારે લેવી છે. તો મેં કીધું ભાઈ ભુવાજીને મેં લાખી આલી છે. તો લાખી ગાય માટે પછી મેં ભુવાજીને રાતે ફોન કર્યો. તો ભુવાજીને કીધું કે ભુવાજી લાખી તમારે આલવી છે મને. ભુવાજી કે ભરતભાઈ લાખી તો મારે આલવાની નથી. તો એમને મેં ઓફર 5 લાખ 10 લાખ 11 લાખ છેલ્લે 1 કરોડ રૂપિયા ઓફર આલી. તો ભુવાજી કે ભરતભાઈ આ 5 કરોડમાં માગો ને તો લાખી નહીં આલું. તાર પટેલભાઈને ખબર પડી કે ભાઈ આ લાખી તો લાખી છે. અને એ જે પટેલ છે એમને જ્યોતિષભાઈ જોવરાયું હતું કે ભાઈ 6 વચરવાળી ગાય અને વઢિયારી લેવી છે, ત્યારે એમને 5 કરોડ સુધી લેવાની ગણતરી હતી. પણ ભુવાજી કે મારી વિહતે બોલેલું વેણ કે વિહતે લાવી છે લાખીને, એટલે ભાઈ આજે 5 કરોડ માગો તો નહીં આલું. એટલે લાખીને ભાઈ સારી જગ્યાએ મેં આલી, તાર લાખીની કદરથી ભરવાડે મને આલી, તાર લાખીની કદરથી. એટલે ભાઈ 5 રૂપિયા તો વપરાઈ જાય, પણ લાખીની આજે કદરથી અને વઢિયારીનું નોમ થયું. 1 કરોડ રૂપિયામાં વઢિયારી મગણી એવું હું કહું છું. અને કોઈ એમ કહેતું ને કે આ વિડીયો ખોટો છે તો કાલ વહેલા થરા આવી જો અને આપણે લાખી હલાવો, કરોડ રૂપિયા આપણે હલાવવા. એટલે ભાઈ આ ગૌ માતાની શોખન ખાઈને કહું છું કે ભરત રબારી જી છે સાચું બોલે છે. એટલે હારી ગઈ સારી જગ્યાએ હાલો તો એનું નોમ બને, બાકી પૈસા તો આજ છે ને કાલ વપરાઈ જાય. અને ભરતભાઈ તો 2 રૂપિયાની લાલચમાં વેચીએ મારે, પણ આજ લાખી રેકોર્ડ બ્રેક બોલાયો છે. આ સાચી હકીકત છે. એમાં તમારે હાર્દિક ભુવાને પૂછવું તો પૂછજો. વિહતની સાક્ષી લાખી લઈ ગયા છે. તો ભાઈ લાખી ભરત થરાનું નામ બનાવ્યું. જય ગૌ માતા, જય ગોપાલ.